क्षण कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। श्रीमत्परम गंभीर शाद्वादामोघलांछनम जीयात्रैलोक्यनाथस्य शासनं जिनशासनम् अथम बने परमात्मा हो शांति सारे देशना सर्वोदयी महावीर के संदेश में, हे देशना सर्वोदयी महावीर के संदेश में। કૃપાળુદેવ શ્રીમદજીની અધ્યાત્મ ભાવોથી સબર પરમ પદની ભાવના ગુણસ્થાન આરોહણ સંબંધીનો અદ્ભુત કાવ્ય અપૂર્વ અવસર. શરૂઆતના 6 કાવ્યો ઉપર આપણે સ્વાધ્યાય અધ્યયન પૂરો કરી આપણે આગળ વધીએ છીએ. આજે છેલ્લે 5મા અને 6ઠા છંદની તો વારંવાર ઉપરા ઉપરી 3-4 વખત ચર્ચા ફરીથી આપણે લીધી છે. 6ઠા છંદમાં તો જેટલો અર્થ કાઢીએ એટલો ઓછો છે. 5મો કાવ્ય જે છે સંયમના હેતુથી યોગ પ્રવર્તના, એમાં તો આગમ અને અધ્યાત્મની, આગમની મર્યાદા, અધ્યાત્મની મર્યાદા, સવિકલ્પ દશાની મર્યાદા અને નિર્વિકલ્પ દશાની ચરમ સીમા પરાકાષ્ઠા, એની બધી ચર્ચા આમાં આવેલી છે. ગઈકાલે એની બધી છનાવટ અને ચર્ચા આપણે કરી છે. એક તરફ તો સંયમના હેતુથી યોગોનું પ્રવર્તન બની રહે, અન્ય કોઈ પણ સંસારના પ્રયોજને મન વચન કાયાની પ્રવૃત્તિ ન થાવ, સ્વરૂપના લક્ષ્યે જ જીન આજ્ઞાની આધીનતા હજો, એટલે અંકુશ પણ બની રહો પોતાના જીવનના આચરણની કક્ષાએ, વર્તનની કક્ષાએ. પરંતુ ભાવના તો એવી છે તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં. કેમ કે અંતિમ લક્ષ્ય, અંતિમ પ્રયોજન તો કેવળ અને કેવળ અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જો. સ્વરૂપમાં લીનતા, સ્વરૂપની પ્રાપ્તિ, તે સિવાય બીજો કોઈ ઉપાય છે નહીં. આપ સૌનું જો ધ્યાન હશે તો 156 નંબરની ગાથામાં છેલ્લે જે વાત આવી કે આત્મા પ્રત્યક્ષ થશે, ત્યારે ગુરુદેવશ્રી એવું બોલ્યા કે આમ તો નીચલી સાધક દશામાં પણ પ્રત્યક્ષ જ છે, પણ ત્યાં પ્રત્યક્ષ એટલે કેવળ જ્ઞાન પ્રગટશે એમ લેવાનું. આ બહુ ગંભીર અર્થ હતો. એટલે પરિપૂર્ણ પ્રગટ પ્રત્યક્ષની વાત છે. થોડોક ઈશારો ગુરુદેવશ્રીએ કર્યો હતો.
એ બહુ વિસ્તારથી એની ચર્ચા ન કરી, પણ ચોથે ગુણસ્થાને સાધક દશામાં પણ પ્રત્યક્ષ તો છે જ ને, પણ અહીંયા પ્રત્યક્ષ થશે એટલે એમ લેવાનું કેવળ જ્ઞાન પ્રગટ થશે, જળહળ કેવળ જ્ઞાન પ્રગટ થશે, એમ પૂર્ણતાની અપેક્ષાએ ત્યાં વાત કરી છે. નિજ સ્વરૂપમાં લીન દશા થાવ, અંતિમ ધ્યેય અંતિમ પ્રેય શ્રદ્ધેય તો ઈ જ છે ખરેખર. ત્યારબાદ છટોક આવે જે લીધી આપણે ભૂમિકા પ્રમાણે 5 વિષયોમાં, ઇન્દ્રિયોના વિષયોમાં દરેક ગ્રહસ્થ અવસ્થામાં રહેલ જીવની, દરેક સંસારીની 5 ઇન્દ્રિયોના વિષયોમાં પ્રવૃત્તિ થાય જ. એને ના નહીં, પણ રાગ દ્વેષથી વિરહિત પ્રવૃત્તિ થાવ એવી ભાવ. કેવી સરસ વાત કરી. 6 ખંડનો રાજ્ય તો ચક્રવર્તી પણ ભોગવે, અને 4x4 6x6 એક નાનકડી દુકાન ના થડે બેસીને, ગુરુદેવશ્રીજે આજે બધું ચિત્રણ દોર્યું ને, થડે બેઠો હોય અને આમ માલ આવે અને લાવ 20 કિલો ઘઉં અને 25 કિલો ચાવલ અને 50 કિલો અને આમ અને તેમ, એક નાનકડી કરિયાણાની દુકાન હોય 6x6 ની. જાણી જોઈને મેં 6x6 ની વાત કરું છું. ચક્રવર્તીનો 6 ખંડનો રાજ્ય ક્યાં, અને આની 6x6 ની દુકાન ક્યાં? મને બતાવો, મમતા કોને વધારે છે, ચક્રવર્તીને કે આ 6x6 ની દુકાને થડે બેઠો છે એને? ખ્યાલમાં આવ્યો? નરકમાં 6 ખંડને ભોગવનારો ચક્રવર્તી નહીં જાય, પણ આ તીવ્ર મમતા અને મોહને લઈને બેઠો હોય ને થડે, તો એ નિયમથી નરકે જાય. ખ્યાલમાં આવે છે? હા, બહારનો વિસ્તાર અને અંદરની મમતા, અંદરનો મોહ, એટલો વિચારવા જેવો છે બધું. બારીલ સાહેબ એક બહુ સરસ વાત કરે, ચક્રવર્તીને 96,000 રાણીઓને છોડતા પળ નહીં લાગે, એક ક્ષણ નહીં લાગે. અને આ ગ્રહસ્થને કાળી અને કુબડી અને આંધળી અને કેવી પાંગળી કેવી મળી હોય એક બાયડી, પણ એની મમતા છૂટે નહીં એની. ભાઈ પ્રકાશભાઈ શું કીધું? આ ખ્યાલમાં આવે છે? હા, ત્યાં 96,000 પત્નીઓનો મોહ પળવારમાં છૂટી જાય, પળવારમાં છૂટી જાય, પળવારમાં પરમાત્મા પદ પ્રગટ થઈ જાય. અહીંયા મનુષ્ય ગતિમાં તમે જુઓ કેટલી મમતા હોય છે. આજે પૈસા ખૂબ કમાણા છે, હાલો બોલ તારે કયા દાગીના આપણે કરાવવા, બાયડીને કહે. હા, એમાંય પછી દીકરો બહુ કમાયો હોય ને, સંઘર્ષ કરીને દીકુ, હા, દવાની દુકાન કરીને, અને પછી માને કહે કે હાલ તને હું સોનાની બંગડી બનાવું, તો જો આખા ગામમાં દાંડી પીટવીને વાત કરે, દીકરો તો દીકરો છે સવાયો, એકે હજારો નથી, એ તારી મમતા બોલે છે, તારું ગાંડપણું છે. એકે હજારો છે, એક જ બાબો પણ એટલો ડાયો ને, એના બાપના ખભે તો એવડી તાકાત નહોતી કે સોનાની બંગડી બનાવે, પણ દીકુ તો એક જ વર્ષમાં જો તમે લાખો કમાય, અને એવો તૈયાર છે ને, એવો હોશિયાર છે ને, તો શેની હોશિયારીના વખાણ કરસ? હા, પાઠશાળામાં દોડી દોડીને આવે છે, મંદિરે દોડી દોડીને આવે છે, સ્વાધ્યાયમાં હાથ બાંધીને બેસે છે, એના વખાણ કરને. સ્વાધ્યાય કરે છે, મંદિરે આવે છે, એના વખાણ નહીં કરે. શેના વખાણ કરશે? ભલે સોનાની બંગડી લઈ આવ્યો હોય ને, હા, દાગીના, આજે કીધું ને ગુરુદેવશ્રી, બાયડીને કે બોલ તારે દાગીના કયા જોઈએ, નેકલેસ જોઈએ, શું જોઈએ તારે, પૌવાહાર જોઈએ, પૌવાહાર. હા, અને પછી દીકરાને માટે ઘડિયાળ, ઘડિયાળની વાત કરી ગુરુદેવશ્રી. પછી કહે જો જોઈ લો વાંદરા જેવા,
કેવા વાંદરા જેવા? અરીસો મોટો હોય તો બધું દેખાય, પણ અરીસો નાનો હોય તો પછી એમાં કૂદકા મારે. આ વાંદરા ચાળા નથી તો શું છે? આપણા જીવનમાંના આ બધા વાંદરા ચાળા તો છે ને. અંદર કૂદ કહેવાય આને, વાંદરા ચાળા. વળી પાછું એ દાગીના બાગીના પહેરીને તૈયાર થાય એટલે પછી સૌથી પહેલો પ્રશ્ન પૂછે. યક્ષે યુધિષ્ઠિરને 6000 પ્રશ્નો પૂછાતા, એમાં એ પ્રશ્ન નહોતો, પણ આના મોઢેથી સૌથી પહેલો પ્રશ્ન નીકળે, હું કેવી લાગુ છું? વાંદરા જેવા લાગો છો. ગુરુદેવ શ્રી બોલ્યા છે, ગુરુદેવ હા બધા વાંદરા છાળા છે, વાંદરા છાળા. જેવા છો તેવા લાગો છો. શાસ્ત્ર રૂપી દર્પણમાં જુઓ, ખબર પડશે કેવા લાગો છો. શું કીધું? શું કીધું? મેં સાંભળ્યું બધાએ? શાસ્ત્ર રૂપી દર્પણમાં જુઓ તો ખબર પડશે કે આપણે કેવા છે. આગમ ઈ દર્પણ છે ને, એ આગમમાં જુઓ કેટલી મોહ મમતા. થોડીક ટૂંકી એક વાત કરો આપ સૌને. એટલે આજે 5 ઇન્દ્રિયના વિષયો હોય ગ્રહસ્થ દશામાં, ભૂમિકા છે એટલે, પણ એમાં રાગ દ્વેષ વિના હોય. કેવો હા, મને તો આમાં એટલી માર્મિક વાત દેખાય છે. જો થોડુંક આપણે ક્રોસ ક્વેશ્ચન કરું છું, સાંભળજો બહુ એકાગ્રતાથી સાંભળો. ગ્રહસ્થ દશા છે, આજીવિકા કરશે, ધંધો વ્યાપાર કરશે. બેનો તમે લોકો બધા ધ્યાનથી સાંભળજો, બહુ ધ્યાનથી સાંભળજો, જરાય ઉપયોગ આમ તેમ નહીં કરો. રસોઈ પાણી કરો, કપડા ધોવો, વાસણ ધોવો, રસોઈ બનાવો, શાક બકલ સુધારો. ધર્મનું કામ છે કે અધર્મનું કામ છે? સીધે સીધો જવાબ આપો. પાપનું કામ છે કે ધર્મનું કામ છે? એમ બોલો. અધર્મ કહેતા થોડુંક ડર લાગે, પાપ જ છે ને. આરંભી હિંસા છે કે નહીં એમાં? હા, ધંધો વ્યાપાર કરવો એમાં આરંભી હિંસા છે કે નહીં? નિયમથી ઉદ્યોગી હિંસા, ઉદ્યમી હિંસા, આરંભી હિંસા છે કે નહીં? તો ગ્રહસ્થ દશાના ગમે તે કામ હોય તો એમાં 5 જો શું છંદ શું છે? પંચ વિષયમાં રાગ દ્વેષ વિરહિતતા. તો 5 ઇન્દ્રિયના જે કાંઈ પણ વિષયો છે, ખાવાના, પીવાના, પહેરવાના, ઓઢવાના, ધંધા વ્યાપારના, બધા 5 ઇન્દ્રિયના વિષયો આપણા જીવનમાં જે થાય અને થાય જ. બોલો, એ જે 5 ઇન્દ્રિયોની પ્રવૃત્તિઓ થાય, 5 ઇન્દ્રિયના વિષયોની, એમાં આરંભી હિંસા છે કે નહીં? એમાં ઉદ્યોગી હિંસા છે કે નહીં? છે કે નહીં? અચ્છા, તો એ હિંસા છે એનો અર્થ એમાં રાગ દ્વેષ છે કે નહીં? રાગ દ્વેષ હોય તો જ હિંસા હોય ને. તો પછી અહીંયા કવિ આમ કેમ લખે છે કે રાગ દ્વેષ વિરહિતતા? મારી ઈ સમજાવું છે. હવે ઉપયોગ ઓર એકાગ્ર કરીને સાંભળો. રાગ દ્વેષ વિના તો 5 ઇન્દ્રિયની કોઈ પણ પ્રવૃત્તિ ન જ થાય. આ તો નિયમ છે. પણ મારો અભિપ્રાય તો એવો, આપણો અભિપ્રાય તો એવો, એમાં બને ત્યાં સુધી ઓછા રાગ દ્વેષ ભાવ થાય. કંઈક સમજાણું ફેર? મેં પહેલી વાત કરી, ગ્રહસ્થ દશામાંની કોઈ પણ પ્રવૃત્તિ હિંસા વિના થાય જ નહીં. અને જ્યાં જ્યાં હિંસા છે ત્યાં ત્યાં રાગ દ્વેષ તો હોય અને હોય જ. રાગ દ્વેષ હોય, સાંભળજો, બહુ શોર્ટમાં બોલો છો. રાગ દ્વેષ તો હોય, પણ આપણો પુરુષાર્થ તો એટલો હોવો જોઈએ ને કે જેટલા થાય એટલા ઓછા રાગ દ્વેષ. જો ઈચ્છા વગર ખાવાનું થાય, ઈચ્છા વગર ખાવાનું થાય એમ પૂછું છું આપને? નહીં થાય ને.
પણ ગ્રદ્ધિ વિના તો ખાવાનું બને ને. શું કીધું? ઈચ્છા વિના ખાવાનું નહીં થાય, પણ ખાવાની પ્રક્રિયામાં ગ્રદ્ધિ હોય ને પ્લસમાં, એ ગ્રદ્ધિ વિના તો થાય ને. જ્ઞાનીને ભૂમિકા પ્રમાણે રાગ હોય, દ્વેષ હોય, થોડુંક આસક્તિનું વલણ હોય, પણ મારું છે, હું એનો ધની છું, એવો તો મોહ ન હોય ને જ્ઞાનીને. જ્ઞાનીને રાગ ન હોય એવું કોણે કીધું? રાગ હોય, અરે રાગ હોય એટલું જ નહીં, આ મારું છે એવો આસક્તિ વાળો મોહ પણ હોય. જો મોહ, રાગ, દ્વેષ ત્રણેય, જ્ઞાનીને પણ ભૂમિકા પ્રમાણે મોહ, રાગ, દ્વેષ ત્રણેય હોય. પણ ત્યાં મોહ એટલે મિથ્યાત્વ નહીં, મોહ એટલે વિપરીતપણું નહીં. ગઈકાલ રાત્રે મેં એક મિથ્યાત્વ માટે એક શ્લોક સંભળાયો હતો, સાંભળ્યું હોય ધ્યાનથી તો લખવા માટે પણ મેં કીધું હતું. ન મિથ્યાત્વ સમમ શત્રુ, મિથ્યાત્વ જેવો કોઈ શત્રુ નથી. ન મિથ્યાત્વ સમો રોગ, મિથ્યાત્વ જેવો કોઈ રોગ નથી. મિથ્યાત્વ જેવો કોઈ વિષ નથી. મિથ્યાત્વ જેવો કોઈ અંધારો નથી. બોલો અંધારપટ. તો રાગ હોય એ ચારિત્રનો દોષ છે, પણ મોહ ન હોય, કેમ કે તે મિથ્યાત્વ દર્શન મોહનીનો દોષ છે. એક મને પ્રશ્ન જવાબ આપો, જ્ઞાનીને નિંદર આવે કે નહીં? અચ્છા, ચક્રવર્તી સૂતા હશે કે નહીં એમ પૂછું છું. ચક્રવર્તી સૂતા ન હોય તો રાત્રે સુવાનો એ તો મનુષ્ય માત્રનો જન્મ અધિકાર છે ને. નિંદર ના આવતી હોય ને 60,000 વર્ષ માટે ગયા હોય, હવે જયારે 60,000 વર્ષ પછી પાછા આવ્યા તો માં પૂછે, ભરત, હે ભરત, તારી ધર્મ પત્ની પૂછે છે, તું 6 ખંડને જીતવા 60,000 વર્ષ માટે ગયો, સૂતો તો કે નહીં? બોલો. તો રાત્રિ આવે તો નિંદર તો આવે જ ને. મનુષ્ય છે કે નહીં? ભગવાન તો નથી. તો નિદ્રા તો હોય જ્ઞાનીને. સાંભળો, નિદ્રા તો હોય જ્ઞાનીને, પણ ધ્યાન ગ્રદ્ધિ ન હોય. નિદ્રા નિદ્રા નિદ્રા, પ્રચલા પ્રચલા પ્રચલા, સ્થાન ગ્રદ્ધયશ્ચ. નિંદરના 5 પ્રકારો છે. નિંદરના કેટલા પ્રકાર છે? સાંભળ્યું તું કોઈ દી આ વસ્તુ ક્યાંય સાંભળી છે? નથી. સીધી તો ધરાર ના બોલે છે. નહીં. વેરાયટી ઓફ નિદ્રા, સ્લીપિંગ સિસ્ટમ 5 પ્રકારના હોય છે. અને આ કોઈ સાયન્સની વાત નથી કરતો, એ આપણા જનાગમમાં વાત આવે છે. નિદ્રા શરીરના થાકને દૂર કરવા માટે થોડીક વિશ્રામની ક્ષણો નિદ્રા કહેવાય. નિદ્રા નિદ્રા થોડીક ઘટાદાર નિદ્રા, વધારે પડતી. પછી પ્રચલા, તો નિંદરમાંથી ઉઠીને હલચાલ પણ કરે, ઘરમાં આટા પણ મારે, ઉભા થઈને પાણી પીને આવે, હુઈ જાય. પછી છોકરું કહે કે મમ્મી તું તો રાત્રે ઉઠી હતી, કેમ? કે દી ઉઠી હતી? પ્રચલા કહેવાય. અને પ્રચલા પ્રચલા ઘરના કામ પણ કરે રાત્રે ઉઠીને, વળી પાછું સુઈ જાય. અને ધ્યાન ગ્રદ્ધિ નો તો પૂછો જ માં. ઘર કામ બધું કરે, 4-6 કલાક સુવે, ઉઠે, વળી પાછું કોક પૂછે તમે ઉઠી ગયા? અરે હું સુતા, અમે સુતા જ ક્યાં હતા. ઘોર નિદ્રા, ઘોર નિદ્રા, ઘોર નિદ્રા. ઘરમાં પાણી ભરે, રસોઈ બનાવે,
તો ઘણી વખત જો તમે લોકો તમારા ઉપર પણ આવું ઘટિત થતું હોય, વહેલી સવારે ઉઠ્યા, થોડા ઘરના કામ કર્યા અને વળી પાછું 2 કલાક સુઈ ગયા અને ફડાક દઈને સફાળે જયારે ઉઠ્યા ને તો વળી પાછું યાદ આવે, ઓહો ઘરનું કામ તો બધું બાકી છે. પછી ખબર પડી ગઈ તો રાંધી તો દીધું છે બધું. ધીસ ઇઝ કોલ્ડ સ્થાન વૃદ્ધિ. આને સ્થાન વૃદ્ધિ કહેવાય. મારો એક મિત્ર હતો જયપુરમાં. અમે લોકો વહેલી સવારે ઉઠીએ 5, 5:30 વાગે, તો 5:45 વાગે તો પ્રાર્થના હોય. 5, 5:30 વાગે તો નાહી ધોઈને પ્રાર્થના માટે અમે લોકો 365 દિવસ તૈયાર. 5:45 વાગે તો પ્રાર્થના માટે હાજર. એ વિદ્યાર્થી જે મારી સાથેનો હતો, એ મારી સાથે બહુ સારો મારો મિત્ર. પ્રાર્થના પતે, દૂધ પીવે, ક્લાસ અટેન્ડ કરે, પછી સુઈ જાય. પછી 2 કલાક 3 કલાક પછી ઉઠે. પછી મને કહે કે યાર હું ઉઠ્યો તો આજે, પ્રાર્થનામાં ગયા હતા આપણે, આજે દૂધ પીધું કે નહીં એને કાંઈ યાદ ન હોય. આને કહેવાય સ્થાન વૃદ્ધિ. ચલો, એ તો નિદ્રાના પ્રકારોની બધી વાત છે. અહીંયા તો મોહ નિદ્રા ટાળવાની વાત છે. રાત્રિ વ્યતિક્રમી ગઈ, રાત્રિ વ્યતિક્રમી ગઈ, સુપ્રભાત થયું, રાત્રિ વ્યતિક્રમી ગઈ. સમજાણું? સુપ્રભાત થયું, રાત્રિ વ્યતિક્રમી ગઈ. હવે ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો. થોડુંક લખજો, આ વાક્ય લખવા જેવું છે. હા, રાત્રિ વ્યતિક્રમી ગઈ, સુપ્રભાત થયું, ભાવ નિદ્રા ટાળવાના પ્રયત્ન કરો. ખ્યાલમાં આવ્યું? એટલે આજે પ્રકરણ જે ચાલે છે 155 અને 56, 2 ગાથાઓમાં આપણે જે આમાં અપૂર્વ અવસરના સંદર્ભમાં પણ જે વાત કરી કે 5 ઇન્દ્રિયના વિષયો હોય જ્ઞાનીને પણ વિષયોમાં એટલી હદે ગ્રદ્ધિ ન હોય, કશાય માથે સવાર ન હોય, રાગ હોય, દોષ દ્વેષ હોય, પર પ્રત્યે જરીક આસક્તિનું વલણ હોય, એને મોહ કહેવાય. પણ મોહ એટલે ઓલો મિથ્યાત્વ વાળો મોહ નથી જ્ઞાનીનો. જ્ઞાનીના મોહ, જ્ઞાનીનો મોહ પણ ચારિત્ર મોહની જાતિનો હોય. શું કીધું? જો ઘરમાં 2 જણા હોય ને, 2 જણાના ગુસ્સા 2 પ્રકારના. એકનો ગુસ્સો કેવો હોય? પથ્થર પરની લકીર. અને એકનો ગુસ્સો કેવો હોય? નદીના કિનારાની રેત પર દોરેલી લીટી. પથ્થર પર, પથ્થરની લેખ, પથ્થર પર દોરેલી લીટી મટે ક્યારે? નહીં મટે ને. કેટલાકના ઘરમાં નાના ગુસ્સા આવા, આખું ઘર માથે લઈને ફરતા. સવારે ગુસ્સો આવ્યો હોય, બપોરે પણ પૂરું, રાત્રે પણ પૂરું, 2, 4, 6 દિવસ, 8 દિવસ પછી તો એ બધું માંડ ઠંડુ થાય. એ પથ્થરના લકીર જેવું છે, પથ્થર પરની લીટી જેવી. અને કેટલાકનો કેવો ગુસ્સો હોય? નદીના કિનારે રેત હોય, ઓલું પાણીની લહેર કી આવે એટલે દોરેલી લીટી ઘુસાય. એમ રાગ દ્વેષમાં આટલો ફેર છે. જ્ઞાનીને પણ રાગ દ્વેષ આવે, નહીં આવે એમ નહીં. મોહ પણ હોય એને, પણ એ ચારિત્ર મોહની સંબંધીનો મોહ, આસક્તિ વાળો મોહ છે, એટલે મિથ્યા દ્રષ્ટિ વાળો નથી. તો 5 ઇન્દ્રિયના વિષયોની પ્રવૃત્તિ હો, પણ રાગ દ્વેષ વિરહિતપણો, કશાયોની એમાં દુર્ગંધ ન હો. એટલે જ મેં કીધું કે ગ્રહસ્થ આશ્રમના કેટલાક કામ આપણે કરવા પડે છે, પ્રવૃત્તિ કરવી પડે છે.
પણ એમાં થાય જેટલા રાગ દ્વેષ અને આકુળતા ઓછી કરવું એ આપણા પુરુષાર્થની વાત છે કે નહીં? બહુ કાલાવાલા નહીં કરવા, બહુ આકુળતા નહીં કરવી, પરિણામો બહુ લંબાવવા નહીં, કશાયો બહુ ખેંચવા નહીં. બોલો, એ તો પુરુષાર્થ આપણા હાથમાં છે કે નહીં? હા, સમજાય છે? સુખી રહેવાની ચાવી છે. શાંતિ કેમ જળવાઈ રહે એના માટેનો કી ફેક્ટર છે. કશાય તો બધાય નહીં થાય. જો અત્યારે આ મહામારીને લીધે ભય બધાય નહીં લાગે, પણ ભય સંજ્ઞા નહીં પોષવી આપણે. ડર કોને ન બધાય ને. ગુરુદેવશ્રીને એક વખત કોક મુમુક્ષુએ પૂછ્યું, તમે સ્વાધ્યાયમાં બેઠા છો પ્રવચન કરવા માટે, અને સાપ જો આવી જાય તો તમે શું કરશો? તો ગુરુદેવશ્રી કઈ એવું જવાબ ન આપ્યા કે અમે તો સામાયિકમાં બેસશું અને હું જ્ઞાયક છું, અમે એવું ધ્યાન કરશું. એવો જવાબ ના આપ્યો, કેમ કે પૂછનારને એવી અપેક્ષા હતી કે ગુરુદેવ આવો જવાબ આપશે. ગુરુદેવે જવાબ આપ્યો, સાપ આવશે તો અમે તો ઉભા થઈને ભાગી જશું. પણ જવાબ નોનસેન્સ વાળો નથી. આ જવાબ અવિવેક વાળો નથી. વિવેક કુશળતાથી આપેલો જવાબ હતો. કેમ કે અમારી ભૂમિકા જ એવી છે કે અમે કઈ સાપ આવે છે અને હવે અહીં કરડશે અને સહન કરશું, સ્વરૂપમાં લીન થશું અને શ્રેણી માંડશું, એવી અમારી ભૂમિકા નથી. ભૂમિકા પ્રમાણે જ હોય ને. હા, મુનિ દશામાં હોત તો ઉપસર્ગ કરીને સહન કરી લીધું હોત, એ વસ્તુ જુદી છે. એટલે જે આ જ છંદમાં ગઈકાલે જે આપણે શ્રીમદજીનું બધું વાંચી ગયા ને, એમાં ગુરુદેવશ્રીના ઉલ્લેખ હતા ગઈકાલ સવારનામાં. તમે આવું બધું બોલો છો તો બધું મૂકીને મુનિ દશા કેમ લેતા નથી? ભાઈ, ભાવનાની વાત છે. ની દશા તો આવે, કઈ લેવાનું ન હોય, એ આવે. એ જાતનો પુરુષાર્થ સહજ ઉપડે, વસ્ત્ર પાત્ર આદિ બધું છૂટી જાય, નિર્ગ્રંથ દશા આવી જાય. અનંત પુરુષાર્થનો કામ છે. એટલે આ વાત સમજવી. ભૂમિકા પ્રમાણે પાંચ ઇન્દ્રિયના વિષયો વગેરે હોય, પણ એમાં રાગ દ્વેષથી રહિત વર્તવાનો વિવેક ભાન આપણને હોવો જોઈએ. ખ્યાલમાં આવે છે? હા. ત્યારબાદ કહે છે કે પંચ પ્રમાદે, એટલે પાંચ પ્રમાદ. એટલું જ નહીં, મનને કોઈ પણ પ્રકારનો ક્ષોભ ન હો, પ્રમાદ ન હો. અને પછી કીધું જ હતું, ગમે તે દ્રવ્ય મળે, ગમે તે ક્ષેત્ર મળે, ગમે તે કાળ મળે, ગમે તે ભાવ મળે, દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ, આમાં પ્રતિબંધ વર્ણ, બંધન વિના. પ્રતિબંધ બહુ સરસ શબ્દ છે, શ્રીમદજીનો આ પેટેન્ટ શબ્દ છે. પ્રતિબંધપણું એટલે બાઉન્ડ નથી થયા અમે, ચાલશે, ફાવશે ને ભાવશે. ખ્યાલમાં આવ્યું? કોફી નથી, જાઓ બજારમાંથી પહેલા ખરીદીને લઈ આવો, પછી અમારા માટે કોફી બનાવો, પછી બધાએ પછી બેસીને કોફી આપણે પીશું. જ્યાં સુધી બજારમાંથી કોફી લાવશો નહીં ત્યાં સુધી કોફી બનશે નહીં, દૂધ ગરમે નહીં થશે અને કોઈને અમે પીવા નહીં. એટલે સહેજ ભાવે ચાલશે, ફાવશે ને ભાવશે. જગતમાં પણ સુખી તે જ હોય છે. હા, નથી તો નથી, છે તો છે. મુકેશ અંબાણીનો ભાગ્ય, એની સાથે અનિલ અંબાણીની તો સરખામણી નહીં થાય ને. ભલે ને એક જ માના જાયા છે, એક જ માના જાયા છે કોકિલાબેન ના, પણ બંનેના બેવના ઉદયમાં ફેર છે કે નહીં?
એવું ન હોઈ શકે કે એક જ માના બે દીકરા, એક IAS ઓફિસર હોય અને બીજો પટ્ટાવાળો હોય. તમિલનાડુમાં બાપ પિતા છે હવાલદાર સામાન્ય કોન્સ્ટેબલ અને દીકરી IPS અધિકારી. અને એ હતી કંઈક વિશાખાપટ્ટનમમાં. ત્યાંથી પછી જયારે ચેન્નઈ મદ્રાસમાં સ્પેશિયલ કંઈક મીટિંગ માટે ગઈ તો એ IPS ના કાફલામાં એના પિતા જે કોન્સ્ટેબલ હતા એના PA તરીકે, વિચાર કરો, દીકરી IPS અધિકારી અને બાપ સામાન્ય કોન્સ્ટેબલ. હોઈ શકે? કેમ ન હોઈ શકે? દરેકના ઉદય જુદા જુદા છે કે નહીં? આ ઉદયની વિચિત્રતા. એટલે આમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ કોઈનો પ્રતિબંધ ન હોય. હું થોડું તમને આમસ્તે ભાવ વિશેષ ખોલવા માટે એક પ્રશ્ન પૂછું છું. શિખરજીનો દાખલો પણ આપ સૌને મેં આપ્યો હતો. પાર્શ્વનાથ ભગવાન જયારે શિખરજી ચડી ગયા હશે એને એવું નક્કી કરી હશે કે સૌથી ટોપ હિલ સ્ટેશન ઉપર જઈને ધ્યાન કરીશ. બોલો, એને એવું વિચાર્યું હશે સૌથી ઊંચામાં ઊંચા પર્વત. અને એના પહેલા પછી 8મા જે તીર્થંકર હતા, કોણ? ચંદ્રપ્રભ. ઈ કે તમારે જ્યાંથી જવું હોય ત્યાંથી જાઓ, હું તો સાવ ખૂણેથી જઈશ. હા, નોર્થ ઈસ્ટ હિલ ઉપરથી હું મોક્ષે જઈશ. નોર્થ ઈસ્ટ એટલે પૂરબ અને ઉત્તરના ખૂણેથી હું જઈશ. અને એ બહુ લાંબ, બહુ ઊંચામાં ઊંચો પર્વત, ત્યાંથી હું જઈશ. પછી નેમિનાથને પૂછ્યું કે હાઉ ડુ યુ ડુ, તમે ક્યાંથી જવાના? અમે શિખરજીથી નહીં જવાના, અમે તો ડિફરન્ટ છીએ. હા, અમારે તો બધું ડિફરન્ટ. સમજાય છે કઈ? હા, અમારે તો લગ્નમાંય વાંધા પડ્યા. શાંતિનાથ, કુંતુનાથ, અરનાથ તો 96,000 લગ્ન તો કર્યા, મારે તો એકે નહીં થઈ શક્યા. એટલે હવે અમારા લગ્નમાં પણ બધી ભાંજગડ થઈ, તો હવે મોક્ષે પણ અમે એવી જગ્યાએથી જાશું કે આખી જિંદગી જીવો યાદ કરશે. સાહેબ, તમે ક્યાંથી મોક્ષે જવા માંગો છો? 11,000 પગથિયા, જેનું નામ ઉર્જયંત ગિરી છે, ગિરનાર પર્વતથી અમે જાશું. અચ્છા, એ ગુજરાતમાં છે ને? કે હા. તો તમે પેદા પણ ગુજરાતમાં થયા હતા ને? કે હા. અચ્છા, એમ? તો પછી તમારે ગુજરાત પ્રત્યે વધારે લાગણી કહેવાય. તમને બધાને હસવું આવે છે, પણ હું તમને પૂછું છું, નેમિનાથ ભગવાને કઈ આવું વિચારીને ને આવા રાગ અનુરાગના ભાવો કરીને ગિરનારનો આગ્રહ રાખીને ગિરનારથી મોક્ષે ગયા હશે? એમ પૂછું છું. અરે, એને ક્ષેત્રનું બંધન નથી. હવે થોડીક મારી, આપની, આપણી બધાની વાત કરું, ધીમેથી કરો. અવાજ ન સંભળાય તો કઈ વાંધો નહીં. સોનગઢ તો બહુ જ ગમે. સોનગઢ તો બહુ જ ગમે. એટલો આનંદ આવે ને કે આવવાનું મન નહીં થાય. ખરેખર બહુ સરસ. સ્વાધ્યાય, સવાર, બપોર, સાંજ સ્વાધ્યાય. એટલો આનંદ આવે. દૂધ વાળો દૂધ આપી જાય, શાક વાળા શાક આપી જાય, રસોઈ વાળી બાઈ છે રસોઈ કરીને વહી જાય. આપણે તો 2 ટંચના 2 રોટલા ખાવાના. ભૂખ હોય તો આને આમસ્તે સાંજે ભૂખે નહીં લાગે, ત્યાં તો એક ટાણું જ ખાવાનું હોય, પણ એટલો આનંદ. ફ્લેટમાંથી ઉતરીએ એટલે સીધું સ્વાધ્યાય ભવન. બહુ આનંદ. આ મોહ છે કે રાગ છે? આ તીવ્ર મિથ્યાત્વનો મોહ છે, દર્શન મોહનીનો ગાઢ મોહ છે. આ અજ્ઞાન રૂપી પાતાળમાં તારો આત્મા રૂપી રત્ન તણાણો છે, તળિયે બેઠો છે. જય મન શાંત કર, મન સાવધાન રહેના, મન સાવધાન રહેના. જય છે. શાંતિ, શાંતિ, શાંતિ.
156 નંબરની જે ગાથા આવી ને છે એમાં તો મને તો આખું સામે દ્રશ્ય દેખાતું હતું. મનરૂપી જળ, મનરૂપી સરોવર, વિષય કષાય રૂપી, વિષય કષાયોના તરંગોથી ઢોળાઈ જાય. હા, જેનું મન વિષય કષાયોથી ઢોળાતું નથી. બોલો કેટલું સરસ લખ્યું છે. સરોવરનો ચિત્ર દોરો, વિચાર કરો. હા, એટલે ઈ જ આ અપૂર્વ અવસરના છંદમાં ઈ જ વાત છે કે 5 ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ હોય પણ વિષયોને લીધે મન રૂપી જળ ઢોળાય નહીં જવો જોઈએ. હા, જો એક બહુ સરસ વાત કરું છું. રસોઈ બનવાના ભાવ ક્યારે થયા, રસોઈ ક્યારે થઈ ગઈ અને ખવાય ક્યારે ગયું ખબર ન પડતું. સમજાણું શું કીધું? એક સહજતા એમાં વર્તવી જોઈએ, પરિણામોની ખેંચ ન હોવી જોઈએ. આપણે કોકના લગ્નમાં ગયા હોય, સવારે કોરોનાના પહેલા કાળની ભૂતકાળની વાત કરું છું, 1 વર્ષ પહેલાના જૂના જમાનાની વાત કરું છું. 20 અને 21 ની વાત નથી કરતો, 18, 19, 17, 15 ઈ દિવસોની વાત કરું છું. સવારે 10, 11 વાગે લગ્નમાં ગયા હો, આખો દી ક્યાંય નિરાત ન હોય, પણ સાંજે જયારે પાછા આવીએ ત્યારે કેવા ગાર્ડન થઈને આવીએ. અમે તો ઘરના કહેવાય ને, કન્યા વિદાય સુધી તો રહેવું જ જોઈએ ને. અમારે તો દોસ્તારની દીકરી હતી એટલે કન્યા વિદાય સુધી તો રહેવું જ જોઈએ ને. આખો દિવસ સાંજે 8 વાગે વિદાય થાય, 10 વાગે ઘરે આવે, આખો દિવસ. પછી 12 ભાવના ચાલુ થઈ જાય ઘરે આવ્યા બાદ. હા, પછી જમવામાં આમ હતું, ઓલાએ આ પહેર્યા હતા, અમે આ પહેર્યા હતા, એને તો બહુ જ સરસ ચણિયા ચોળી પહેરી હતી, એના તો કપડા બહુ જ સારા હતા. ઓહો, દીકરીને તો દાગીના તો જોયા કેવા સરસ હતા. દુનિયાભરની પંચાત લઈને બેસે. પછી 11-12 વાગી જાય તો રાત્રે પંચ પરમેષ્ઠી સપનામાં દેખાય કે પંચાત સપનામાં દેખાય. આવું છે. વિષય કષાયોથી જેનું મન ઢોળાય છે એના ચિત્તમાં ઈ જ દેખાય. અહીંયા 153-56 નંબરની ગાથામાં કીધું કે જેનું મન રૂપી જળ વિષય કષાય રૂપી ઈ ગંદગીથી ઢોળાતો નથી, એને નિર્મળ આત્મા પ્રગટ થયા વિના રહેતો નથી. હું 2 શબ્દોમાં તમને વાત કરું છું. 155 નંબરની જે ગાથા ગઈકાલે લીધી ને, એમાં અલિંગ્રહણનો છઠ્ઠો બોલ ગુરુદેવશ્રી યાદ કર્યા હતા. આત્મા પ્રત્યક્ષ રહી જ ન શકે. જો હજી એક વાત, કાલે મારે કેવું હતું પણ જાણી જોઈને નહોતું કીધું, આજે યાદ કરો. અલિંગ્રહણમાં બોલ નંબર કેટલો? 6 નંબરનો. અને 47 શક્તિઓમાં શક્તિનો નંબર હતો 12. 6 દુ 12. જો એને યાદ રાખવાની આ ટ્રીક છે. પ્રકાશ શક્તિ. 47 શક્તિઓમાં 12મી શક્તિ છે પ્રકાશ શક્તિ. 12 નંબરનો છે. શક્તિ તો ડબલ જ હોય ને હંમેશા. કઈક સમજો છો શું કીધું? એ 2 ગણું જ હોય ને. બોલો, અલિંગ્રહણમાં બોલ છે છઠ્ઠો, 172 નંબરની ગાથા, પ્રવચન 7. પરોક્ષ રહી જ ન શકે, આત્મા પ્રત્યક્ષ જ હોય. એમ પ્રકાશ શક્તિમાં સ્વસંવેદન આત્મજ્ઞાનમયી પ્રકાશ શક્તિ. તો આ જે ગાથા છે ને 155 નંબરની ગાથા, એ ગાથામાં શેનું સ્વરૂપ છે ખબર? આત્માનો સ્વભાવ. અને તમને ગજબની વાત ઈ લાગશે, હું જો હમણાં કહીશ થોડુંક તમને ડર પણ લાગશે, ભય પણ લાગશે. આમાં આત્મા જ્ઞાન સ્વાભાવિક છે એવું નથી કીધું.
છે એવું નથી કીધું. ગ્રંથ બધા પાસે છે. 333 નંબરનું પાનું, 333 નંબરનું પાનું, 3 તગડા. બરાબર. એમાં તમે જો, હવે જ્ઞાન આત્માનો સ્વભાવ છે. ઉત્થાનિકામાં તો આમ લખ્યું છે, પણ ગાથામાં એવું નથી. ગાથામાં જો કંઈક બીજું છે. વીતરાગ સ્વસંવેદન રૂપ જ્ઞાન સિવાય સ્વશુદ્ધાત્માનો જ્ઞાનથી ભિન્ન સ્વભાવ નથી. જ્ઞાન સ્વભાવ છે એમ નથી કીધું, જ્ઞાન સ્વભાવ સિવાય બીજું કાંઈ નથી. તો આ ગાથા કઈ પદ્ધતિની છે? કઈક ન્યાયમાં આના માટે શબ્દ મળે? હા મળે ને. સાંભળવું છે કહું? સાંભળવા તો બેઠા છીએ, તમે બોલો. હા, આને કહેવાય વ્યતિરેક શૈલી, વ્યતિરેક વ્યાપ્તિ. અન્વય વ્યાપ્તિ નહીં, આ વ્યતિરેક વ્યાપ્તિ વાળી ભાષા છે. વ્યતિરેક એટલે નેગેટિવ અને અન્વય એટલે પોઝિટિવ. કોરોનામાં કયું સારું? પૂછો માં. અન્વય એટલે પોઝિટિવ, સકારાત્મક. નેગેટિવ એટલે નકારાત્મક. આમાં વ્યતિરેકી પદ્ધતિ છે. વ્યતિરેકી. જ્ઞાન સિવાય આત્માનો બીજો કોઈ સ્વભાવ નથી. તો છે ઈ કહો ને તમે. તો કીધું ને, શું કીધું? જ્ઞાન સ્વભાવ સિવાય. તો આવ્યું ને અસ્તિ એમાં, બીજું કશું જ નથી. આત્માનો આ શુદ્ધાત્મ જ્ઞાન સ્વભાવ જાણીને હે યોગી પરમાત્માથી આત્માથી વિલક્ષણ પર એવા દેહમાં રાગાદી ન કરજો. રાગ દ્વેષ વિરહિતતા. પંચ ઇન્દ્રિયના વિષયોમાં રાગ દ્વેષ વિરહિતતા. સમજાય છે? આ વાત અપૂર્વ અવસરમાં ક્યાં કેવી રીતે ભળે છે? કોમ્બિનેશન, કોરિડોર સમજાય છે? બે છેડા ભેગા થાય છે કે નહીં? તમે એમ કહેશો સુનિલભાઈ, પંડિતજી અપૂર્વ અવસર સમજવાનું કે પરમાત્મા પ્રકાશ સમજવાનું? બેઉમાંથી કાંઈ નહીં સમજવાનું, આત્માને સમજવાનું. આ તો બધું ઊંધું ચતું થાય, ઊંધું ચતું જ છે. સમજાય છે? અલિંગ્રહણનો છઠ્ઠો બોલ, પ્રકાશ શક્તિ 12મી શક્તિ, સ્વસંવેદન જ્ઞાનની વાત આના પહેલા ની ગાથામાં કરી. આ 155 નંબરની ગાથામાં. 154 નંબરની ગાથામાં કીધું વિષય સુખોને છોડીને અધ્યાત્મ સુખમાં તું તલ્લીન થા. અધ્યાત્મ સુખ કઈ જગ્યા મળે છે? ધર્મેન્દ્ર રોડ ઉપર મળે છે, બિગ બજારમાં મળે છે, ડી માર્ટમાં મળે છે. લાઈન લાગી છે ને ડી માર્ટમાં તો. હા, ક્યાંય મળતું નથી. તો ક્યાંક તો છે ને. હા છે. ક્યાં છે? યાહી દેહ દેવલ મે પ્રગટ સ્વરૂપ દેવ, તાકી કર મન સેવા કહા દોડે જાત હો. એનું નામ અધ્યાત્મ સુખ. હા, કાખમાં છોકરો અને ગામમાં શોધાશોધ. હા, કાખમાં ને કાખમાં જ છે. અધ્યાત્મ સુખ અધ્યાત્મમાં હોય, જગતમાં ન હોય. સમજાણો? 154, આ 155. આમાં સ્વસંવેદન જ્ઞાનની જ બધી ચર્ચા. આજે પણ બધું એક સ્વસંવેદન સિવાય, સ્વસંવેદન જ્ઞાન સિવાય ત્રણ કાળમાં ન હોય. હા, થોડોક આમાં એક બહુ સરસ અંશ લીધો છે, હું વાંચું છું. જોશો બધા? ₹338 પાને જોયું. 338, 338 નીચેનો ફકરો, સાવ નીચે.
338 એ શરીર રૂપે નથી, આ તો માટી ધૂળ છે. જોજો હવે, પૈસા ધૂળ છે માટી, જેના પ્રેમમાં ફસળમાં આખો દી ગાળે. આમ દુકાનને બધા 2, 5, 10 લાખનો માલ સંઘર્યો પડ્યો હોય અને થડે બેઠો હોય અને ખપતું હોય 25 જો 25 50 25 50 25 50 એમ બોલે ને બેઠો બેઠો. હા, એક ગ્રાહકે 50 ની પેદાશ, 100 રૂપિયાની પેદાશ. જો એ હરકને સરાડે ચડી જાય, મરી જાય છે ત્યાં. બોલો, મરી જાય છે ત્યાં, એમ બોલે છે ગુરુદેવ. અરે ભાઈ, તને ખબર નથી ભાઈ, તું કેમાં હરક કરો છો અને ક્યાં હરક કરવા જેવું છે. હોશીડા મત હોશન કીજે. હા, હોશીડા મત હોશન કીજે. સજ્જાય માળા પાલેજની દુકાનમાં બેઠા બેઠા જે બધું યાદ કરેલું એ બધું ગુરુદેવ શ્રી આમાં પછીના ફકરામાં જો, પછીના ફકરામાં માર્ગ જ આ છે પ્રભુ, તે સાંભળ્યું નહોતું, માટે કઈ માર્ગ બીજો થઈ જાય. આ ભગવાનનો વારસો છે આ શાસ્ત્ર. યાદ રાખજો વાક્ય. આ શાસ્ત્ર એટલે શું? શાસ્ત્ર એટલે ભગવાનનો વારસો. આવા વાક્યો પ્રાય આપણને વાંચવા નથી મળતા. આ ભગવાનનો વારસો છે આ શાસ્ત્ર. હજી 3-4 લીટી પછી જુઓ, ભગવાન જ્યાં સ્વરૂપે વિરાજે છે તેની તો નજરું કરી નથી, નિધાનની નજરું કરી નથી, અને પામરમાં નજર કરીને પ્રીતિમાં ફસાઈ ગયું છે. 4થી 5મી લીટીમાં છે જો. આવા ઘણા 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 સરસ આમાં પ્રકરણો બધા આવે છે. એક કાળલબ્ધિ અને પુરુષાર્થનો એક કટકો બહુ સરસ આવ્યો. પાના નંબર 340 ઉપરથી 2, 4, 5 લીટી પછી પેલા ભગવાન દાસ કરીને હતા, એ પૂછતા, એ તો જાણીને પૂછતા હતા, એ તો કાળલબ્ધિ પાકશે ત્યારે થશે. મળી 5, 6, 6ઠી લીટી, કાળલબ્ધિ પાકશે ત્યારે થશે. હવે જે કઈ ગુરુદેવશ્રી જવાબ આપે છે ને, એ મોક્ષમાં પ્રકાશકમાં આવતો પુરુષાર્થથી જ મોક્ષની પ્રાપ્તિ, એમાંથી જવાબ આપે છે. જુઓ, એ સંસારના કામમાં તો કાળલબ્ધિ પાકશે ત્યારે થશે એમ માનતો નથી. બોલો, હું તમને પૂછું છું, રસોડામાં તમે છો, કાળલબ્ધિ આવશે ત્યારે રસોઈ થશે એમ વિચારશો? કેક વાળા બેન, તમને પૂછું છું, કેક વાળા, કેક બનાવો ઘરે, હા, તો ઓલો માઇક્રોવેવમાં કેક નું મૂક્યું હોય તગારો બધો, એ કાળલબ્ધિ આવશે ત્યારે થશે એવું કોઈ દી વિચાર આવે છે? હા, તો મોઢામાં જયારે જાંબુ ખાઓ ને, જાંબુ નાખો ત્યારે વિચારવાનું કાળલબ્ધિ હશે તો મોઢામાં જશે. પછી મોઢામાં ને મોઢામાં નાખીને પછી બેઠા રહેવાનું, આમ જ બેઠા રહેવાનું. કાળલબ્ધિ હશે તો પછી ચવાશે, પછી ગળતા નહીં અંદરમાં. કાળલબ્ધિ હશે તો અંદરમાં વયો જશે. કા વ્યવહારમાં કાળલબ્ધિ પુરુષાર્થ કેમ વિસરાતું નથી? પુરુષાર્થ કેમ વિસરાતું નથી? ભલે આપણે એમ પ્રેસ કરીએ ને ઘરે, કોક વાર આપણા નથી કરતા પ્રેસ, તો આમ પ્રેસ મૂક્યો આપણે એના ઉપર, ઓકે, આમ મૂક્યો, મૂકી દીધો, પછી હવે રાહ જુઓ કાળલબ્ધિની. કાળલબ્ધિની રાહ જુઓ ને, થવાનો હશે તો પ્રેસ થશે. કા ઘર પરિવાર અને વિષય ભોગોની બાબતમાં એક કામ કરો ને, ઘરમાંથી આમ એક પગ બહાર મૂકીએ દુકાને જવા માટે, એક પગ અંદર, તો ત્યાં ને ત્યાં સ્ટેચ્યુ થાવ. હવે પગ બહાર જવાનો હશે તો જાસ, દુકાને પહોંચવાની કાળલબ્ધિ હશે તો પહોંચ, એમ વિચારો. એક જ પ્રશ્નનો જવાબ આપો, સાંસારિક કામોમાં પુરુષાર્થ ક્યાં આપણે નથી કરતા? હા, પોઝિટિવ આવે તો હોસ્પિટલમાં એડમિટ નહીં થતા, રોગ મટવાનો હશે તો મટશે. અરે દેહના અને સંયોગમાં બધે પુરુષાર્થ જીવ કરે છે. ટોડરમલજી સાહેબે લખ્યું છે એમાં, અને અહીં પુરુષાર્થ ગુમાવીને બેઠો છે. એ તમને હું પ્રકરણ કાઢીને બતાવીશ આજે આખા દિવસમાં. બહુ સરસ પ્રકરણ છે.
પુરુષાર્થ અહીંયા પુરુષાર્થ ગુમાવીને બેઠો છે. જો આમાં જો ગુરુદેવના શબ્દો જો, સંસારના કામમાં તો કાળ લબ્ધિ પાકશે ત્યારે થશે એમ માનતો નથી, ત્યાં તો હું પુરુષાર્થ કરું તો આ મળશે એમ માને છે. જો ત્યાં ઊંધો પુરુષાર્થ. સંસારના જે કામ છે એ પણ એની કાળની પર્યાય થાય છે, એ કાળ લબ્ધિ છે. દરેક પરમાણુની તે સમયની જે પર્યાય તેની કાળ લબ્ધિ. હવે એને માટે તું પુરુષાર્થ કર કે આમ લેવું, આમ કરું, બરોબર. અને અહીંયા ઊંધા બધા લાકડા ભર્યા છે. અરે રે, ત્યાં તો દેખાય ને પાદરા, લ્યો 2 લાખ પેદા થાય, 3 લાખ પેદા થાય, થયા 50,000 નો ખર્ચ નીકળ્યો, 3 લાખ ભળ્યા, 30 લાખ હતા 3 લાખ ભળ્યા. બરોબર, કેવી ઘડીકમાં ગણતરી કરી લે ત્યાં ધંધા અને વેપારની બાબતમાં. અને અહીંયા પુરુષાર્થ ગુમાવીને બેઠો છે. એ તો મોહ નથી તો બીજું શું? 345 નંબરનું પાનું કાઢો. 345 આ 156 નંબરની ગાથા, જે વિષય કષાયોથી મનરૂપી જળ ઢોળાતો નથી. ક્ષુભ્યથી લખ્યું છે, નૈવ ક્ષુભ્યથી. ઢોળાતો નથી એટલે રાગ અને દ્વેષમાં પરિણમતો નથી, ભળતો નથી એમ. પણ આપણે શું કરીએ? સાંભળો સાંભળો, મારી વાત સાંભળો, બહુ જોરદાર વાત કરું છું. સિદ્ધિ સાંભળજે. કોક વાર દૂધ ગરમ કરીએ ને આપણે, આમ ઉનાળાના દિવસો છે, તો બપોરે ફ્રીજમાં મૂકતા ભૂલી ગયા, સાંજે વળી પાછું દૂધ વાપરવા કાઢીએ તો દૂધ બગડી જાય. ઓકે, પણ આપણા લોભિયાઓ એવા છે, ઓહો દૂધ ફાટ્યું, સારું કાંઈ વાંધો નહીં, આપણે વળી પાછું એમાંથી ફાટેલ દૂધમાંથી, સમજાય છે? અહીંયા એમ કહે છે, વિષય કષાયોથી તારું મનરૂપી દૂધ ફાટી જાય છે. ક્ષુભ્યતિ શબ્દ છે, ક્ષુભ્યતિ. શું ક્ષુભ્યતિ એટલે? ક્ષુબ્ધ થાય છે, ક્ષુબ્ધ. આ શબ્દ ક્યાં આવ્યું છે? પ્રવચન સારની 7મી ગાથા. મોહ અને ક્ષોભથી રહિત આત્માનો પરિણામ તે ચારિત્ર. ક્ષોભ શબ્દ છે, ક્ષોભ. અહીંયા ઈ શબ્દનો વપરાશ છે. જો વિષય કષાયે મન સલિલમ નૈવ ક્ષુભ્યતિ. ચલાયમાન ન થાય. ચલાયમાન નહીં થાય એટલે રાગ અને દ્વેષમાં ઢોળાય નહીં. કંઈક પકડાય છે? હા, ત્યારે આત્મા નિર્મળ થાય અને શીઘ્ર પ્રત્યક્ષ થાય છે એમ. પછી એમાં એક સંબોધન હોય, હે બચ્ચા એમ, હે વત્સ. તો પૂછનારા એમાં પૂછ્યું એમાં કે બચ્ચે એટલે શું? અરે ભાઈ, ધ્યાન રાખે તો કોઈ શબ્દ પૂછવાનો રહેતો નથી. ઠપકો આપ્યો ગુરુદેવશ્રી 343માં પાને. હા, ધ્યાન રાખે તો કોઈ શબ્દ પૂછવાનો રહેતો નથી એમ. ઘણું બધું આમાં સરસ છે. જો મારે તમને શું કહેવાનું છે, નીચે જો, સાવ નીચે નીચે 343માં, જેને આત્મા પ્રત્યક્ષ હો જાતા. જોયું? એટલે કેવળ જ્ઞાન થઈ જાય તરત એમ. અંતર પ્રત્યક્ષ તો થાય છે અનુભવમાં. તો આ થોડુંક માર્મિક પ્રકરણ છે. મળી લીટી બધાને? અંતર પ્રત્યક્ષ તો થાય છે અનુભવમાં, પણ જેને આ રીતે ચિત્ત મલિન ન થાય, નિર્મળમાં રહે, તેને તદ્દન પ્રત્યક્ષ થઈ જશે. તદ્દન પ્રત્યક્ષ થઈ જશે એટલે કેવળ જ્ઞાન. પ્રત્યક્ષ થઈ જશે એટલે કેવળ જ્ઞાન એમ. એટલે ઈ પ્રત્યક્ષના 2 અર્થ કર્યા છે ગુરુદેવ. એક તો સ્વાનુભવ પ્રત્યક્ષ તો ચોથે તો છે જ, પણ પછી તદ્દન પ્રત્યક્ષ એટલે પરિપૂર્ણ પ્રત્યક્ષ એટલે કેવળ જ્ઞાન થઈ જશે એમ. એના અર્થમાં એ વાત સરસ લીધી છે. પાના નંબર 345માં નીચે જો, સાવ નીચે 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 એક આ 344માં પાને છે. હું છેલ્લે વાંચીને બતાવીશ આપને. અત્યારે જો સાવ નીચે 345 નીચેની 4-5 લીટી. ज्ञानावरणादि अष्टकर्म रूपी जलचर मगर मत्स्य आदि जल के जीव, उनसे भरा जो संसार सागर, उसमें विषय कषाय रूपी प्रचंड पवन, जो कि शुद्धात्म तत्व से सदा परान मुक्त है एम लीधु. ओके, साव नीचे. उसी का आत्मा निर्मल होता है, जेनो आत्मा चलायमान न थाय. एमा जो 5-25 लाख पैदा कर्या होय तो ઘરની બાયડીને કહે, આ ફેરી પેદા બહુ થયું છે,
મળ્યો? ફકરો મળ્યો કે નહીં? સાવ નીચે નીચે 5-25 લાખ પેદા કર્યા, નીચેની 5 લીટી છે 345 પાને. કેમ મમ્મીને હેલ્પ કરવું પડે છે દીકરીને? આ ફેરી પેદા બહુ થયું છે, કેટલા દાગીના કરાવો. હા, એ ઓલા બનાવેલા દાગીના હશે ને? હા, એટલે જ ભૂલાઈ જાય. એ મને ખબર છે, તું એ સમજે છે ને હું સમજુ છું. એ દાગીના થયા હોય ને એટલે એમાં ભૂલાઈ જાય. આ જુઓ મૂર્ખાઈ એની, કારણ કે પેદા થયા છે એમાં 50 લાખ પેદા થયા છે, એમાં 1,00,000-2 લાખ દાગીના કરશું તારા માટે. જોજો, તારા માટે દાગીના કરશું. અને છોકરાને ઘડિયાળ લાવી લઈશું સોનાની કાંડે. આ કેવા હરક પદુડા થયા જો, HP. હા, સોનાની કાંડે બાંધવાની. પછી જો કાંધે બાંધવાની કે કાંડે બાંધવાની પૂછું? હા, તો ગુરુદેવ શ્રી શું જવાબ આપે છે? કાંડે બાંધવાની. વાંદરા જેવા છે, વાંદરા જેવા. બધાની ઘરે અરીસાઓ છે, બધાની ઘરે ડ્રેસિંગ ટેબલ તો હોય જ ને. અમારે ત્યાં નથી. જો શું કહે છે આમાં, વાંદરો જેમ ચપ્પળ કરતો હોય ને, બેઠો હોય તો પણ ચપળાઈ કરે, બેઠો હોય તોય ચપળાઈ કરે. હા, જોયા છે વાંદરાને? ગુરુદેવ પૂછે છે, જોયા છે વાંદરાને? આમ કર્યા કરે, એમાં બેઠો સવારમાં પાછો નાહીને જ્યારે પાટિયા પડે સરખા, અને એમાં કાચમાં આમ જુએ. નાનો કાચ હોય, મોટો હોય તો આખો દેખાય. જોઈ લો વાંદરા. અરે રે, બહારના વિષય કષાયમાં બાપુ તું રોકાઈ ગયો છે. આવું. અને છેલ્લો જે અંશ હતો ને, આત્મા રત્ન કે સમાન है, अनादि काल का अज्ञान रूपी पाताल में पड़ा है. એ આખું આ રૂપક બહુ સરસ. એક ઓલો સયાજીરાવ ગાયકવાડ વડોદરાના રાજવી, એના 2-3 વર્ષનો જે છોકરો એને રાજપાટ ઉપર બેસાડ્યા, એ મરી ગયો. એનો જો રતન રોળાયો સ્મશાને, અરે રતન રોળાયો, એ આખો વૈરાગીનો પ્રસંગ ગુરુદેવશ્રીએ બતાવ્યો. છેલ્લે સમાપન આજનું પ્રવચન કયા ગ્રંથથી થયું? આપણે કયા ગ્રંથ ઉપરના પ્રવચન સાંભળીએ છીએ? પરમાત્મા પ્રકાશ. એમાં કઈ પૂછવા પણ ના હોય ને. હા, એટલે હું તમને પૂછું છું, પણ આજનો પ્રવચન કયા શાસ્ત્રના એક્ઝામ્પલ થી થયો એમ પૂછું છું. છડાળા. હા, છડાળાનું આવ્યું ને, એમાં રાગ આગ દહે સદા તાતે સમામૃત સે યે. હા, ઈ કોટેશન સાથે આજે વ્યાખ્યાન પૂરો થયો. હવે છેલ્લો એક ક્લાઇમેક્સ આજના પ્રવચનમાંનો ટોપ મોસ્ટ નો પોઈન્ટ તમને બતાવીને વાત પૂરી કરું. બહુ વૈરાગ્ય પ્રેરક અને વિચારતા કરે એવો દ્રષ્ટાંત હતો. 344 નંબરનું પેજ કાઢો, 344. એક પેજ પાછળ થોડુંક તસદી લેવી પડશે પાનું ફેરવવા માટે, થોડુંક ત્રાસ થશે, પણ કામની વસ્તુ છે. વચ્ચે જો ભાવાર્થ, ભાવાર્થમાં ત્રીજી લીટી સંસારનો દરિયો, ભવસાગર, સંસાર સાગર, એમાં 3-4 લીટી હું વાંચું છું. ગુરુદેવશ્રી જો જનરલી આ હા બોલતા હોય, આમાં ઓહો એવું બોલ્યા છે. આખો સંસાર સાગર, કર્મ અને કર્મ ફળથી ભરેલો સંસાર. કર્મથી એટલે દ્રવ્યકર્મ, અને કર્મ ફળથી એટલે નો કર્મ. શું સમજાય છે? કર્મથી એટલે દ્રવ્યકર્મ, અને કર્મ ફળથી એટલે નો કર્મ, શરીર સંયોગ આદિ. સંસાર સિંધુ દરિયો છે. એકેન્દ્રીયથી માંડીને પંચેન્દ્રિયના અવતાર અનંત કર્યા, અને એ અનંત ભાન વિના કરશે એ માણસપણું નહીં રહે લાંબો કાળ. મનુષ્યપણું બહુ લાંબો કાળ નહીં રહે. 25, 50, 60, 70, 100 પછી દેહ છૂટી જશે. જાશે ક્યાં? કાગડે ને કૂતરે. એનામાંથી પાછું માણસ થાવું પણ મુશ્કેલ પડશે. ભાઈ, તને નિત્યાનંદના નાથની ખબર નથી.
એ ક્ષણિકની પ્રીતિમાં નિત્યાનંદ ભૂલાઈ ગયો છે તને, એ ભૂલાયેલો 84 માં રખડશે. પછીની પંક્તિ જો રાડ ફાટે એવી છે. આજનો મોટો રાજા હોય એ કાલનો ભૂંડ થાય, નરકમાં જાય. ભવ સિંધુ એવું છે. હા, અને આ ચૈતન્ય સિંધુ બીજી કોઈ. પછી કાવ્ય ગુરુદેવશ્રી બોલે, એ કાવ્ય આપણે બોલીને વિરામ લેશું. કહે વિચક્ષણ પુરુષ સદા મેં એક હું, अपनो रस सो भर्यो आपनो टेक हूँ, मोह कर्म मम नाही नाही भ्रम रूप है, शुद्ध चेतना सिंधु हमारो रूप है. વાત ચાલતી હતી ભવ સિંધુની અને ગુરુદેવશ્રીને યાદ આવ્યું ચૈતન્ય સિંધુ. આ અધ્યાત્મ છે, બરાબર. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो